તો રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જ હશો. તો અત્યારે અમે જવાના છીએ પેટ્રોલ પંપની નોકરી કરવા. તો આપણે અત્યારે ચાલતા થઈ ગયા છીએ અને ગીત સાંભળતા સાંભળતા જ આવી છીએ. હવે આપણે ચોટીલા હાઈવે પર પહોંચી ગયા છીએ. તો અત્યારે આપણે અહીંયા થોડીક વાર ઊભા રહીશું, કારણ કે ઊભા ન રહેવી તો આપણા ફોટામાં હાર્ટ લાગી જાય. પછી ચોટીલાની બજારમાંથી પસાર થતા મને એક ગીત યાદ આવે છે કે ચોટીલા શેરના આડા અવળા રસ્તા, એમ જ ભૂલા પડ્યા માણા રાજ. પછી તો અમે અમૂલ્યા દૂધ લઈ લીધું, કારણ કે રાત્રે સાય તો પીના પડેગા મેરા ભાઈ. પછી તો અમે અમારી ગાડીને પદવી ભગવી. પછી તો રસ્તામાં ક્રિકેટ રમતા હતા. પછી તો મને રમવાનું મન થયું. પછી યાદ આવ્યું કે અમારે તો 300માં દાડીએ જવાનું છે. અચ્છા. પછી પાછી અમે અમારી ગાડીને પદવી એકચ્યુઅલીમાં ભગવી. પછી તો અમે અમારા સાસરિયામાં પોગી ગયા. સોરી કંપનીમાં પોગી ગયા. અરે કહેના ક્યા ચાહતે હો? આ કંપનીમાં ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે, કાઉન્સમાં પેટ્રોલ ડીઝલ. તો આ છે માથાળો મનુષ્ય અને આ બે છે મનુષ્ય જે આ કંપનીમાં નોકરીએ આવે છે. પણ તમે આ મનુષ્યની હાલ તો જુઓ, જાણે પણમાં જતો હોય ઘોડે હાલે હે ને. કોણ હે ये लोग? कहां से आते हैं? તો ચાલો હવે આપણે પણ ભૂખ્યાને ભોજન આપવાનું કામ ચાલુ કરી દેવી. અને પછી આપણે હાજરી પત્રકમાં સહી કરાવી દીધી. અને આ છે આપણું કામ. અને આ છે 4 એવા ભૂખડ જે નકરું ખાવાનું જ ગોતતા હોય. જોઈજો. क्या बात है सर, क्या बात है सર. તો ધવલભાઈ જોઈજો હવે સુવા જાય છે. એ 12 વાગ્યાથી તે 3 વાગ્યા સુધી સુઈ જાય છે. અને આપણે જોઈજો હજી હિસાબ બાકી છે. આપણે 3 વાગે સુવા જવાનું, 6 વાગે જાગવાનું. 3 વાગ્યા સુધી આપણે જાગવાનું છે. નાઇટ શિફ્ટ છે. આપણે પેટ્રોલ ડીઝલ બે સંભાળવાનું છે અત્યારે. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમારે રાત્રિનો હિસાબ અત્યારે થઈ ગયો છે. હું તમને સાંજના 6 વાગ્યાથી તે રાત્રિના 12 વાગ્યા સુધીનો હિસાબ બતાવું કેટલાનું વેચાણ થયું છે. તમે જોઈ શકો 4,05,935 રૂપિયાનું વેચાણ છે ખાલી 6 કલાકનું. હવે છે ને આપણે હિસાબ જમા કરાવી દઈએ. અને આ છે આપણા રાત્રિના મેનેજર સાહેબ જોઈ રહી. જોઈજો અત્યારે રાત્રિનો નજારો તમે જોઈ શકો છો. જોઈ જવો. પછી તો મને 2 મનની આળા થઈ. કાં તો સા આવી ગઈ, પછી તો મેં સા પી લીધી. અત્યારે વાગી ગયા છે રાતના 3 ને આપણે હવે સુવાનો વારો આવી ગયો. ધવલભાઈને જગાડવી છે. જો ધવલભાઈ જાગી ગયા છે સવારના 6 વાગ્યે. અને યાર 6 વાગ્યા ઉઠને હવે ખબર ન પડતી. તો રામ રામ ને સીતારામ મિત્રો. નમસ્કાર. પછી તો મહેન્દ્ર ભૂખ્યું હતું. પછી આપણે એને ભોજન આપી દીધું. પછી તો હું કસરત કરવા લાગ્યો. પછી તો હું હરખાઈનો દોડ્યો, એટલો દોડ્યો, બહુ દોડ્યો. દોડવાનું કારણ એક જ હતું કે આપણી સવારની જે ઓફિસ છે તેમાં આપણે હાજરી પૂરવા જવાનું હતું. પછી તો હું ઓફિસ અંદર ગયો, કાં તો હાજરી પત્રક જ નહીં. પછી હું હાજરી પત્રક લઈને પાછો ઓફિસ અંદર ગયો. થોડીક વાર પછી રામ રામ મિત્રો. સવાર મસ્તીની થઈ ગઈ છે અને અત્યારે જોઈજો આપણે કમ્પ્લીટ થઈ ગયા એવી સવારનો નજારો જો. એટલી જ વારમાં હું જોઉં છું કાં પાછળથી તો ધવલભાઈ આવ્યા. જોઈજો 2 નંબર જઈએ એમ કે છે. પછી તમને પાછી ભૂખ લાગી. પછી અમે પાછું ખાવાનું ગોત્યું. પછી અમે પાછું ખાવાનું ચાલુ કર્યું. વાહ ક્યા સીન હે. પછી સૌરાજ ભૂખ્યું થયું. પછી આપણે સૌરાજને ભોજન આપી દીધું. પછી તો આપણા દિવસવાળા માણસો આવી ગયા હતા અને આપણે પડી ગઈ રજા કામેથી છૂટા. હવે આપણે આખી રાત્રિનો હિસાબ કરીને દઈ દેવી એટલે કમ્પ્લીટ કામ.